हेलो फ्रेंड्स, केम छो बधा मजामां? आज આપણે વિદ્યુત લોકોમોટિવ અને સહાયક સામગ્રી બરાબર એના વિશે ડિસ્કસ કરશું કે ટ્રેનની અંદર કોચમાં કઈ કઈ લોકોમોટિવમાં કઈ કઈ અંદર જે સામગ્રી એટલે કે પંખો, લાઇટ છે, તે બધી બીજી કેટલી વસ્તુ તેમાં જરૂર પડતી હોય છે. બરાબર. ચેપ્ટર 4 આપણું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્ડ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ, એટલે ઓક્ઝિલરી એટલે જે કોચની અંદર જે બધા ઇક્વિપમેન્ટ વપરાતા હોય, બરાબર, તે કઈ કઈ જાતના હોય, બરાબર, કેટલી સામગ્રી જોઈએ, કેટલી એક્ટિવ રહેવી જોઈએ એટ અ ટાઈમ, એ બધી વસ્તુ આપણે આમાં ડિસ્કસ કરશું. બરાબર. પહેલું જ આપણું છે વિદ્યુત લોકોમોટિવ એન્ડ સહાયક સામગ્રી. બરાબર. તો તેનું આપણે ક્લાસિફિકેશન પાડવા જઈએ તો ક્લાસિફિકેશનમાં ઓફ ઇલેક્ટ્રિક લોકોમોટિવ તો બે રીતના મેઇન ક્લાસિફિકેશન પડે. એક તો બાહ્ય સ્ત્રોતથી શક્તિ મેળવતા હોય અને એક આંતરિક શક્તિ મેળવતા હોય. બાહ્ય સ્ત્રોતથી એટલે કે જેને ઇલેક્ટ્રિસિટી બહારથી મળતી હોય, બરાબર, તો એ બાહ્ય સ્ત્રોતથી એનર્જી મેળવે છે એવું કહેવાય. અને આંતરિક શક્તિવાળું એટલે કેવું, તો કે ડીઝલ એન્જિન છે, કોલસાથી ચાલતું, એ બધું એમાં અંદર જ હોય છે. બરાબર. ડીઝલ આપણે ટેન્કમાં ભરેલું હોય, કોલસો અંદર હોય, તો એ બધું કેવું કહેવાય, આંતરિક શક્તિવાળું લોકોમોટિવ કહેવાય. બરાબર. એટલે બે સ્ત્રોતથી, એક તો ઇલેક્ટ્રિક વિદ્યુતથી હોય તો એને એનર્જીનો સ્ત્રોત ક્યાંથી મળે છે? બહારથી મળે છે. સમજાય છે? બરાબર છે. પછી સેલ્ફ કન્ટેન લોકોમોટિવ ટાઈપ્સ. તો સેલ્ફ કન્ટેનમાં ક્યાં ક્યાં, હમણાં મેં તમને કીધું હતું કે ડીઝલ છે, સ્ટીમ એન્જિન છે, બેટરીથી ચાલતું, આ બધા કેવા કહેવાય? ડીઝલ ઇલેક્ટ્રિક છે. ડીઝલ ઇલેક્ટ્રિક એટલે બંનેથી ચાલે, ડીઝલથી પણ ચાલે અને જરૂર પડે ત્યારે ઇલેક્ટ્રિકથી પણ ચાલી શકે, એને ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ કહેવાય. બરાબર છે. તો ડીઝલ ઇલેક્ટ્રિક છે તો તેની અંદર, બરાબર, ડીઝલ ઇલેક્ટ્રિક, સ્ટીમ, બેટરી, બરાબર, આ બધા સેલ્ફ કન્ટેનિંગ ઇક્વિપમેન્ટ કહેવાય. ઓકે. આ છે ડીઝલ છે, સ્ટીમ, ડીઝલ ઇલેક્ટ્રિક. ડીઝલ ઇલેક્ટ્રિક એટલે બંનેથી જે ચાલતું હોય એ. બરાબર. પછી લોકોમોટિવ રિસીવિંગ પાવર ફ્રોમ આઉટસાઇડ. બરાબર. આઉટસાઇડથી એટલે કે બહારથી જે પાવર મેળવતું હોય એને એ ઇલેક્ટ્રિક કહેવાય. બરાબર. લોકોમોટિવ રિસીવિંગ ધ પાવર ફ્રોમ આઉટસાઇડ ટાઈપ એટલે તો કે તેમાં ઇલેક્ટ્રિક આવે તો કે બહારથી પાવર મેળવે છે. બરાબર. તો એમાં કઈ કઈ વસ્તુ, તો કે કઈ ટ્રેક્શન સેવા છે, એટલે કે મેઇન લાઇન સર્વિસ, આપણે જે આગળ પહેલાં ચેપ્ટરમાં જોઈ હતી, મેઇન લાઇન સર્વિસ છે, સબઅર્બન છે, અર્બન છે. બરાબર. મોટર કઈ વાપરે છે, ટ્રેકનો ગેજ કયો છે, બરાબર, એસી મોટર, ડીસી સિરીઝ મોટર, આપણે જે બીજા ચેપ્ટરમાં આગળ ભણી. બરાબર. ટ્રેકનો ગેજ કયા પ્રકારનો છે, એટલે કે બ્રોડ ગેજ, નેનો ગેજ આવે છે. શક્તિના પુરવઠાનો પ્રકાર કયો છે, આ બધી વસ્તુ એમાં જોવામાં આવે છે. બરાબર મિત્રો. પછી ટ્રેક્શન સેવાનો પ્રકાર. બરાબર. તો કઈ મુસાફરીની હેરાફેરી માટે છે, માલસામાન માટે છે, કે બ્રિજનું પરિવહનનું કામ ક્યાં માટે છે, એ ટ્રેક્શનમાં ખાસ જોવાનું હોય છે. બરાબર. એના ઉપર તે આધાર રાખે છે. બરાબર. મેઇન લાઇન સર્વિસ હોય તો તે લોંગ ડિસ્ટન્સ માટે હોય, શોર્ટ ડિસ્ટન્સ માટે, બરાબર, સબઅર્બન, અર્બન માટે. આપણે બધાના ગ્રાફ એમાં જોયેલા હતા, તમને યાદ હોય તો. બરાબર. મેઇન લાઇનનો ગ્રાફ આવો મળતો હતો, આમ. બરાબર. સબઅર્બનનો થોડોક ઓછો હતો, બરાબર, આમ મળતો હતો. ઓલાનો આવી રીતના હતો. બરાબર. ત્રણેયના ગ્રાફ, મેઇન લાઇન, સબઅર્બન અને અર્બનનો. બરાબર. આ એકવાર જોઈ લેજો. પછી બ્રેકડાઉન સેવાનું કામ છે.
તો કે હમણાં જ આપણે વાત કરી ટ્રેકનો ગેજ કયો છે, બરાબર. 3 જાતના ગેજ હોય: બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેનો ગેજ, બરાબર. બ્રોડ ગેજ એટલે બે પાટા વચ્ચેનું અંતર કેવું હોય છે, તો કે મોટું હોય, બરાબર. બે ટ્રેક વચ્ચેનું અંતર મોટું એટલે આ બ્રોડ ગેજ કહેવાય, બરાબર. બ્રોડ ગેજ. મીટર ગેજ એટલે એનાથી નાનું, અને નેનો એટલે સાવ નાનું, બરાબર. બ્રોડ ગેજ જનરલી અત્યારે બધે બ્રોડ ગેજ જ વપરાય છે. ક્યાંક એવા પહાડી એરિયા ને એવું હોય ત્યાં જ મીટર ગેજ કે નેનો ગેજ ટ્રેન ચાલતી હોય છે. બાકી લગભગ બધી જગ્યાએ બ્રોડ ગેજ જ અત્યારે ચાલે છે. પછી મોટરનો પ્રકાર કયો છે, બરાબર. તો કે આપણે આગળ બીજા ચેપ્ટરમાં જોઈ હતી, ડીસી સિરીઝ મોટર છે, એસી સિરીઝ મોટર છે, કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર, લિનિયર મોટર, બરાબર. કયા પ્રકારની મોટર યુઝ કરેલી છે તેના પર તે આધાર રાખે છે. ઉપયોગમાં લેવાતા વિદ્યુત શક્તિ પુરવઠા એટલે કે ભાઈ લોકોમોટિવ કયું વાપરવાનું છે. ડીસી લોકોમોટિવ એટલે ડીઝલથી ચાલતું, સ્ટીમથી ચાલતું, કોલસાથી ચાલતું, કે પછી એસી લોકોમોટિવ એટલે ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટીથી આપવાતું. એ લોકોમોટિવ મીન્સ એન્જિન, બરાબર. મિશ્ર એટલે કે ડીઝલ અને ઇલેક્ટ્રિક બંને, જે આપણે આગળ હમણાં આવ્યું ડીઝલ ઇલેક્ટ્રિકથી ચાલતું, બરાબર છે. તો તે એન્જિન ડીઝલ ઇલેક્ટ્રિકથી ચાલતું એન્જિન હોય તો તે બંનેમાં ચાલે, બરાબર. ડીઝલ અને જ્યાં ઇલેક્ટ્રિસિટી અવેલેબલ હોય ત્યાં ઇલેક્ટ્રિસિટીથી પણ તે ચાલી શકે. સિલેક્શન એન્ડ ડિઝાઇન ઓફ લોકોમોટિવ, બરાબર. તો કેવું લોકોમોટિવ વાપરવું તે કોના ઉપર આધાર રાખે છે, તો કે લોકોમોટિવની પસંદગી અને ડિઝાઇન નીચેની જરૂરિયાતો ઉપર પણ આધાર રાખે છે. તો કે યાંત્રિક ડિઝાઇન, પરિચાલનની જરૂરિયાત કેવી છે, વિદ્યુત લાક્ષણિકતાઓ એટલે કે એની યાંત્રિક ડિઝાઇન જે છે એન્જિનની એ કેવી છે, પરિચાલન કેટલું જરૂરી છે, વિદ્યુતની લાક્ષણિકતાઓ ઇલેક્ટ્રિસિટી અવેલેબલ છે કે નહીં, બધા ઘટક બળો અથવા પરિબળો ઉપર પણ તે આધાર રાખે છે. પાવર સર્કિટ ડાયાગ્રામ ઓફ લોકોમોટિવ યુઝિંગ કમ્પોઝાઇટ સિસ્ટમ, બરાબર. કમ્પોઝાઇટ સિસ્ટમનું એન્જિનનો લોકોમોટિવનો ડાયાગ્રામ છે આ. બરાબર. તો જુઓ તમે આ ઉપર જે 1 નંબરનું છે તે ઓવરહેડ લાઇન છે, બરાબર. ઓવરહેડ લાઇન એટલે જે મેઇન વાયર જેમાંથી ઇલેક્ટ્રિસિટી જતી હોય અને એમાં પેન્ટોગ્રાફ દ્વારા એને અડે અને એન્જિનમાં ઇલેક્ટ્રિસિટી આવે. એટલે 2 નંબરનું છે, તમને ફિગરમાં જે 2 નંબર દેખાય છે તે શું છે, પેન્ટોગ્રાફ છે. 1 નંબરનું છે ઇલેક્ટ્રિક વાયર, બરાબર. 2 નંબરમાંથી અહીંયાથી પેન્ટોગ્રાફમાંથી ઉપર એન્જિનમાં ઇલેક્ટ્રિસિટી આવે છે, બરાબર. 2 નંબરનો જે પેન્ટોગ્રાફ છે તેને ઊંચો નીચો કરી શકાય, બરાબર. ડ્રાઈવરની કેબિનમાંથી જ તેને ઊંચો નીચો કરી શકે, કે ક્યારેક ઉપરની સાઈડ પવનની ગતિ વધારે હોય તો નીચો થઈ ગયો હોય, તો સ્પ્રિંગવાળો આવે, ગુરુત્વાકર્ષણ બળથી ખેંચાય એવો પેન્ટોગ્રાફ આવે, બરાબર. તો એને પેન્ટોગ્રાફને ઉપર નીચે ડ્રાઈવર કેબિનમાંથી કરી શકે, એક્ઝેક્ટની આ ટચ ન થતો હોય તો. પછી 3 નંબર અને 4 નંબરમાંથી જે બુશિંગમાં એમાં આવે છે, બરાબર. 3 નંબર સર્કિટ ડાયાગ્રામ, 4 નંબર છે તે ઇન્સ્યુલેટર છે, બરાબર. 4 નંબરના જે 2 છે એ ઇન્સ્યુલેટર. 5 નંબરનું ટ્રાન્સફોર્મરમાં આવશે, બરાબર. ટેપ ચેન્જર, ટ્રાન્સફોર્મર 5 અને 6 નંબર, બરાબર. ટેપ ચેન્જર એટલે વોલ્ટેજ વધઘટ કરવા માટે. 6 નંબરનું છે એ ટ્રાન્સફોર્મર છે, આ તમને જે દેખાય છે એ. સાતમું અને 8મું રેક્ટિફાયર અને સ્મૂધિંગ ચોક, બરાબર. એટલે એક્ઝેક્ટ ડીસીમાં કન્વર્ટ કરશે રેક્ટિફાયરમાંથી. આગળ આપણે રેક્ટિફાયર જે આવ્યા હતા, બ્રિજ રેક્ટિફાયર, ફૂલ વેવ, હાફ વેવ રેક્ટિફાયર, બરાબર. તેમાંથી એકાદું રેક્ટિફાયર હોય એમાં. પછી ચોક છે એટલે સ્મૂથ ડીસી આપશે. 9 નંબરનું છે તે 2 વ્હીલ વચ્ચે જે મોટર હોય એ, અને 10 નંબરનું છે એ વ્હીલ છે. 10 નંબર વ્હીલ છે અને 9 નંબરનું છે એ 2 વ્હીલની વચ્ચે જે આપણે ટ્રેનની અંદર ડીસી સિરીઝ મોટર જે યુઝ થાય છે તે મોટર છે, બરાબર છે. ફિગર એકવાર જોઈ લો વ્યવસ્થિત બધા.
11 નંબરનું છે તે ટ્રેક છે. અહીં આપણે નંબર લખેલા જ છે બધાના, એમાંથી પણ તમે જોઈ શકો. આઉટલેટેડ કંડક્ટર, બરાબર, એટલે જે ઉપર જે મેઇન જે છે પહેલું નંબર, બરાબર, ઓવરહેડેડ કંડક્ટર એટલે ઓવરહેડ લાઇન, બરાબર, જ્યાં મેઇન જે સબસ્ટેશનમાંથી જે લાઇન આવતી હોય, બરાબર, જેમાં હાઈ વોલ્ટેજ હોય, તેને શિરોપરિવાહક અથવા ઇંગ્લિશમાં ઓવરહેડ કંડક્ટર કહેવાય. એ શિરોપરિવાહક ટ્રેકની સમાંતરમાં, એટલે ટ્રેક જ્યાં હોય એની પેરેલલ થાંભલા ઉપર એ વાયર જતો જ હોય, બરાબર. એટલે એના દ્વારા લોકોમોટિવને એટલે કે એન્જિનને વીજ પ્રવાહ મળતો હોય થ્રુ પેન્ટોગ્રાફ, બરાબર. એ વાયર આરે પેન્ટોગ્રાફ સતત કનેક્ટ થઈ અને પેન્ટોગ્રાફમાંથી વીજ પ્રવાહ છે, કરંટ છે, એ એન્જિનમાં આવતો હોય, બરાબર. એને કહેવાય ઓવરહેડ કંડક્ટર. બીજા નંબરનું જે છે એ શું છે? પેન્ટોગ્રાફ છે. તો કે પેન્ટોગ્રાફનું કામ મેઇન શું? તો કે વાયર આરે સતત ઓવરહેડ વાયર જે છે એની આરે સતત ટચ થયેલો હોય. ડ્રાઈવર છે એને કેબિનમાંથી ઊંચો નીચો કરી શકે, ક્યારેક ટચ ન થતો હોય તો એમાં સ્પ્રિંગ હોય, બરાબર. સ્પ્રિંગની મદદથી ઊંચો થાય, હવાના દબાણથી ઊંચો થાય, એવા અલગ અલગ એના ટાઈપ્સ આવે. ગુરુત્વાકર્ષણ બળથી ઊંચો થાય, નીચો થાય, બરાબર. તો એ પેન્ટોગ્રાફ છે એને એ રીતના સરખો ટચ ન થતો હોય તો ડ્રાઈવર એની કેબિનમાંથી એને ઉપર નીચે કરી શકતો હોય, બરાબર. વીજ પ્રવાહ સંગ્રહક સાધન છે અને જે લોકોમોટિવની છત ઉપર લગાડેલું હોય. ક્યારેક તમે ટ્રેનમાં બેસો ત્યારે ઇલેક્ટ્રિક ટ્રેન જ્યાં હાલતી હોય જ્યાં તમે એને જોઈ શકો છો પેન્ટોગ્રાફ કઈ રીતના કામ કરતું હોય, બરાબર. ગુરુત્વાકર્ષણના દબાણથી ઊંચો થાય, સ્પ્રિંગના દબાણથી ઊંચો નીચો થઈ શકે. પછી ત્રીજા નંબરનું હતું એ સર્કિટ બ્રેકર હતું, બરાબર. કાંઈ પણ આખું ફોલ્ટ ન થાય તો ત્યાંથી ફોલ્ટ થાય ત્યારે આખી સર્કિટને નુકસાન ન કરે આગળ, એના માટે સર્કિટ બ્રેકર. તો કે લોકોમોટિવના સાધનો માટે લોકોમોટિવની છત ઉપર લગાડવામાં આવેલું હોય, બરાબર. ત્યાંથી ટૂંકમાં પેન્ટોગ્રાફ પછી જે સર્કિટ જે હતું એ સર્કિટ બ્રેકર હતું ઇન્સ્યુલેટર અને પેન્ટોગ્રાફની વચ્ચે, બરાબર. જે ઉપર જે આ ફિગર જોઈ હતી, બરાબર, 3 નંબરનું દેખાય છે તમને, એ શું છે? સર્કિટ બ્રેકર છે. ટૂંકમાં કાંઈ પણ ફોલ્ટ થાય તો સર્કિટ તરત બ્રેક કરી નાખે અને આગળ જે છે આખું પરિપથને નુકસાન થતું અટકાવે છે, બરાબર. ઓન લોડ ટેપ ચેન્જર, બરાબર, એટલે ચાલુ લોડેડ, બરાબર. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડ વોલ્ટેજ વધઘટ કરવા માટે, બરાબર. ચાલુ કન્ડિશનમાં વોલ્ટેજ વધઘટ થઈ શકે, બરાબર. મોટરની ગતિ જે રીતના સ્પીડમાં કંટ્રોલ કરવો હોય તે રીતના
ટેપ ચેન્જ થતા જાય. ટ્રાન્સફોર્મર તો હાયર વોલ્ટેજનું લોઅર વોલ્ટેજમાં કન્વર્ટ કરશે, બરાબર. મોટર ચલાવવા માટે જે જરૂરી વીજ પ્રવાહ વોલ્ટેજ જોતા હોય તેને પ્રોવાઈડ કરશે થ્રુ ટ્રાન્સફોર્મર, બરાબર. જોઈ લેજો એકવાર ટ્રાન્સફોર્મર. રેક્ટિફાયર છે તો તે શું કરશે તો કે ખબર જ છે આપણને, રેક્ટિફાયર એટલે બ્રિજ, હાફ વેવ, ફૂલ વેવ, બરાબર. તો તે એસીનું ડીસીમાં કન્વર્ટ કરે રેક્ટિફાયર છે એ, બરાબર. એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરશે. એની અંદર ડાયોડ હોય 2, 4, બરાબર. બ્રિજ હોય તો 4 ડાયોડ, હાફ વેવ, ફૂલ વેવમાં 2, હાફ વેવમાં 1. સ્મૂધિંગ રિએક્ટર એટલે એક ડિસ્કારીમાંથી મળતા એક ડીશ વીજ પ્રવાહને તરંગોથી મુક્ત એટલે કે સ્મૂથ ડીસી આપે, બરાબર. એક્ઝેક્ટ ડીસી આપે. અમુક જે ફિલ્ડ આમાંથી પાસ રેક્ટિફાયર જે કરે એ સ્મૂથ ડીસી ન હોય એકદમ. અમુક ટાઈમે ક્યાંક સ્પાઇક આવી જતી હોય તો એ સ્પાઇકને દૂર કરવાનું કામ કોણ કરશે? સ્મૂધિંગ રિએક્ટર. પછી ડીસી મોટર 8 નંબર જે બિલ નીચે ટ્રેકની ઉપર જે 2 વ્હીલ હતા એની વચમાં જે મોટર હોય એ ડીસી સિરીઝ મોટર હોય, બરાબર. ડીસી સિરીઝ મોટર શું કામ વપરાય છે એ બધું આપણે આગળ 3જા ચેપ્ટરમાં જોઈ ગયા, બરાબર. એના લાક્ષણિકતાઓ, એના એડવાન્ટેજ ક્યાં ક્યાં છે, બરાબર છે. ટૂંકમાં જે યાંત્રિક શક્તિ, મિકેનિકલ બળ આવે છે એને વ્હીલ ઇલેક્ટ્રિક શક્તિનું મિકેનિકલમાં કન્વર્ટ કરવું, ટૂંકમાં વ્હીલ સુધી પહોંચાડવાનું કાર્ય મોટર કરશે. ડીસી સિરીઝ મોટર ઇલેક્ટ્રિસિટીને મિકેનિકલ ફોર્મમાં કન્વર્ટ કરશે. કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ છે તો કે કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ એટલે વીજ પ્રવાહ સંગ્રહ કરતા સાધનો ટ્રેક્શન મોટરો માટે પ્રવાહ મેળવીને તેને પૂરો પાડે છે, બરાબર. એટલે કે એમાં વાહક પાટાપત્તિ અને શિરોપરી પ્રવાહ સંગ્રહક પત્તિ 2 આવે છે, બરાબર. મેઇનમાં આ છે વાહક પાટાપત્તિ એટલે કે કંડક્ટર રેલ સિસ્ટમ. પહેલાં જોઈએ આપણે કંડક્ટર રેલ સિસ્ટમ. જે મેન જે ટ્રેક હોય એની સાઈડમાં અમુક વાર તમે ટ્રેનમાં બેઠા હોય તો તમને જોવા મળશે આવું કે એક ઇન્સ્યુલેટર હોય, બરાબર. એની ઉપર એક આવો નાનો પાટા જેવું રાખેલું હોય, જે કંડક્ટર રેલ લખ્યું છે ને જે એરો મારીને એ, તો એ કરંટને બેક કરંટ ટૂંકમાં પ્રોવાઈડ કરે એના માટે હોય. આ જે 2 રનિંગ રેલ લખ્યું છે એ 2 મેઇન ટ્રેક છે, એની બાજુમાં હોય અથવા એ રનિંગ રેલ ટ્રેક છે એની વચમાં હોય ઘણી જગ્યાએ, બરાબર. આમાં આપણે આ ફિગરમાં સાઈડમાં આપેલું છે. વચમાં હોય તો ટ્રેકની જે સપાટ ઊંચાઈ હોય એના કરતાં નીચું હોય થોડું. સાઈડમાં હોય તો આવી રીતના ઇન્સ્યુલેટર ઉપર કંડક્ટર રેલ રાખેલો હોય. નીચે છે ઇન્સ્યુલેટરની જગ્યા વચ્ચે 0.4 મીટર જેટલી જગ્યા હોય રેલ પાથ અને આ જે રાખેલું હોય એની વચ્ચે, બરાબર. કંડક્ટર રેલ સિસ્ટમ 3 કે 4 માર્કમાં પૂછાય છે એક્ઝામમાં. ફિગર જોઈ લેજો પહેલાં. જનરલી સબઅર્બન ટ્રામવે ટ્રોલી સર્વિસ માટે આવી સિસ્ટમ વાપરાય છે, બરાબર. જેમ મેં કીધું એમ 2 પાટાની વચમાં હોય અથવા સાઈડમાં રાખેલું હોય. આ ટૂંકમાં મોટરનો જે પ્રવાહ હોય એને રેલવે ટ્રેકના પાટા દ્વારા રિટર્ન પાથ પ્રોવાઈડ કરે છે કંડક્ટર રેલ સિસ્ટમ. એટલે જે 2
તમને પાટા દેખાય છે કે રનિંગ રેલ, એમાંથી રિટર્ન પાથ મળશે અને કંડક્ટર રેલ્સમાં દ્વારા મોટરને કરંટને એ વાહકના જે પાટા છે એ ચિનાઈમાંથીના ટેકા પર ગોઠવવામાં આવે છે અને પાટાને ટ્રેકની સપાટી પર અમુક ચોક્કસ ઊંચાઈએ રાખવામાં આવે છે. જ્યારે બે ટ્રેકની વચ્ચે રાખવાનો હોય ત્યારે એની ઊંચાઈ પાટા કરતાં નીચી હોય છે. બરાબર. અને જ્યારે વચમાં ગોઠવવામાં જ્યારે બે પાટા જેની ઊંચાઈ બે પાટાની સપાટીથી 38 મીમી ઊંચાઈએ રાખવામાં આવે છે. જ્યારે વાહક પાટાની ટ્રેકની બાજુમાં ગોઠવવામાં આવે છે ત્યારે બે પાટાની સપાટીથી 76.2 મિલીમીટર ઊંચો રાખવામાં આવે છે. વાહક પાટાની વાહકતા વધારવામાં તેમાં સ્ટીલની અથવા મિશ્ર ધાતુની સંયોજન પ્રમાણે રાખવામાં આવે છે. તેથી તેનો અવરોધ છે એ 6 થી 10 ગણો તાંબા કરતાં 6 થી 10 ગણો બરાબર વધી જાય છે. કોઈ પણ ધાતુ અને એનું વજન ટકાવારીમાં આપેલું છે. લોખંડ, કાર્બન, ફોસ્ફરસ, સિલિકોન. વાહક પાટા જે છે એને મેક્સિમમ 2000 એમ્પિયરનો વીજ પ્રવાહ તેને આપી શકાય છે. મેઇનલી 3 પ્રકારની હોય છે વાહક પાટા પદ્ધતિ: ઉધ્વ સંપર્ક વાહક પાટા પદ્ધતિ, તળિયા સંપર્ક વાહક પાટા પદ્ધતિ અને બાજુ સંપર્ક વાહક પાટા પદ્ધતિ. બાજુ એટલે જે સાઈડમાં રાખવામાં આવે છે, તળિયા અને ઉધ્વ. કલેક્ટર શું? બરાબર. તો જે પેન્ટોગ્રાફ આપણે આવ્યા એની પહેલાં કલેક્ટર શું હતા, એટલે કે વિદ્યુત પ્રવાહનો પુરવઠો કલેક્ટર શું દ્વારા વાહક પાટામાંથી મેળવવામાં આવે છે. ટૂંકમાં પુરવઠો છે એ કલેક્ટર શું વાહક પાટામાંથી ડાયરેક્ટ મોટરને જે મળતું હોય એ કલેક્ટર શું થ્રુ મળે. બરાબર. મોટરમાં પ્રવાહ પુરવઠો કલેક્ટર શું દ્વારા પૂરો પાડવામાં આવે છે. કલેક્ટર શુંને 203 મિલીમીટર લંબાઈ અને 76 મિલીમીટર પહોળાઈ અને સ્ટીલના પાટા વડે બનાવવામાં આવે છે. બરાબર. આવી રીતના તે કલેક્ટર શું બનેલું હોય, 203 મિલીમીટર લંબાઈ, 76 મિલીમીટર પહોળાઈનો અને સ્ટીલના પાટા વડે બનાવવામાં આવ્યો હોય. એનું દબાણ આશરે 15 kg જેટલું હોય અથવા 178 ન્યૂટન જેટલું. 300 થી 500 એમ્પિયર પ્રવાહ તે ખમી શકે છે એવી રીતના તેને ડિઝાઇન કરેલો હોય. બરાબર. પેન્ટોગ્રાફ કલેક્ટર હમણાં જ આપણે જે આગળ પેલી જ ફિગરમાં જોયું હતું, બરાબર, ઉપરની જે થાય તે પેન્ટોગ્રાફ કલેક્ટર છે એ કલેક્ટર શોનું જ એક સુધારેલું સ્વરૂપ છે. બરાબર. તેની ઉલટી દિશામાં બે દિશામાં વાપરી શકાય. બરાબર. ફોરવર્ડ અને રિવર્સ. 2000 એમ્પિયરથી 3000 એમ્પિયર સુધીના પ્રવાહ માટે તે ડિઝાઇન કરવામાં આવે. આટલી એની કેપેસિટી હોય. વધુમાં વધુ દર કલાકે 100 કિલોમીટરની ઝડપ સુધી ટ્રેન માટે તે વાપરી શકાય. 100 કિલોમીટર પર અવરની સ્પીડ હોય ત્યાં સુધી આ પેન્ટોગ્રાફ વાપરી શકાય. એટલે એની હાયર સ્પીડમાં પણ અત્યારે એડવાન્સ આવી જ ગયા હશે, પણ આ જ્યારે ડિઝાઇન થયું ત્યારે એની મેક્સિમમ સ્પીડ 100 કિલોમીટરની હતી. બરાબર છે. પેન્ટોગ્રાફ કલેક્ટર હાર્ડોન તાંબાની 1.2
પોળી પટ્ટીથી તાંબામાંથી બનાવવામાં આવે છે. તેને આડછેડવાળા પ્રેશર સ્ટીલ પાના ઉપર ગોઠવવામાં આવે છે. બરાબર, ઉપર ક્યારેક ટ્રેનનું જ્યારે તમે અનુકૂળ આવે ત્યારે ક્યારેક જુઓ તો તમને આઈડિયા આવે કે પેન્ટોગ્રાફ અહીંયા એમાં સ્પ્રિંગ હોય એટલે ડ્રાઈવર અને કેબિનમાંથી પણ એને ઊંચો નીચો કરી શકતો હોય. સ્ટીલના મટીરિયલ, તાંબાના મટીરિયલથી તે બનેલો હોય છે. બરાબર, ટ્રેનના એન્જિનની છત ઉપર હોય. બરાબર, એટલે જેમ ડ્રાઈવર તેને ઉપર નીચે સંકોચાય સ્પ્રિંગની મદદથી અથવા એની મેળે એનું દબાણ કેટલા દબાણથી ટચ થતું હોય વાયર આરે, વાયર એટલે ઉપરનો જે ઓવરહેડ લાઈન આરે. ઓટોમેટિક પાણી તમે એને મેન્યુઅલી પણ કરી શકો અને ઓટો મોડમાં પણ રાખી શકો. એની ફિગર 2 સ્પ્રિંગ છે. ઉપર જો કોન્ટેક વાયર એટલે જે ઓવરહેડ વાયર આરે તે કનેક્ટ છે. સ્ટીલથી ઉચ્ચ શક્તિવાળી, પૂરતી યાંત્રિક શક્તિવાળી અથવા મિશ્ર ધાતુમાંથી બનાવેલો હોય છે અને તે વજનમાં એકદમ હલકી હોય છે. પેન્ટોગ્રાફ લોકોમોટિવના છાપરા ઉપર, બરાબર, એટલે ઉપરની સાઈડ છે છાપરા ઉપર ગોઠવવામાં આવે છે અને તેને ઊંચો તેમજ નીચો કરવા માટે સ્પ્રિંગ અથવા ન્યુમેટિક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાઈવરની કેબિનમાંથી તે ઊંચો તેમજ નીચો કરી શકાય છે. એને ઉપર નીચે કરવા માટે 2-3 રીત છે. એક તો હવાથી ઊંચો થાય અને પોતાના વજનથી પાછો ઓટોમેટિક નીચો થઈ જાય એવો હોય પેન્ટોગ્રાફ, અથવા તો હવાથી ઊંચો થાય અને સ્પ્રિંગથી નીચો થાય, સ્પ્રિંગથી ઊંચો થાય અને હવાથી નીચો થાય. ભારતીય રેલવેમાં મોટાભાગે વિદ્યુત લોકોમોટિવમાં હવાથી ઊંચો થાય અને ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણથી નીચો થાય તેવો પેન્ટોગ્રાફ વાપરવામાં આવે છે. પેન્ટોગ્રાફ કલેક્ટરનું શિરોપરી લાઇન એટલે ઉપરની જે ઓવરહેડ લાઇન છે એની સાથેનું દબાણ 25 કિલોમીટર એસી માટે આશરે 25 કેવીની લાઇન હોય એસી માટે, ત્યારે એનું દબાણ આશરે બરાબર 6.5 થી 9 કિગ્રા જેટલું દબાણથી તે કનેક્ટ અડેલો હોવો જોઈએ. જ્યારે 1500 વોટ ડીસી પ્રવાહ માટે તે 10 થી 15 કિગ્રા જેટલું એનું હોય છે. તે રીતના તે કનેક્ટ હોવો જોઈએ. પેન્ટોગ્રાફ કરંટ કલેક્ટર બીજી બધી પ્રકૃતિઓના સરખામમાં ફાયદા એના ઘણા બધા છે. તે સલામત અને અસરકારક રીતે બંને દિશામાં વાપરી શકાય, એટલે ફોરવર્ડ ડાયરેક્શન અને રિવર્સ ડાયરેક્શન બંનેમાં પેન્ટોગ્રાફ વાપરી શકાય છે. ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સની કામગીરી સારી અને સહેલાઈથી પૂરી પાડી શકાય છે. મેન્ટેનન્સ છે એ એકદમ સહેલાઈથી થઈ શકે. બરાબર, એટલે આ બધા એના પેન્ટોગ્રાફના એડવાન્ટેજ છે. એટલે પહેલાં જે પેન્ટોગ્રાફની પહેલાં જે કલેક્ટર શું નહીં આવતા એના કમ્પેરમાં ઘણું પેન્ટોગ્રાફ સારું છે, એટલે અત્યારે આ વપરાય છે. બરાબર છે. પેન્ટોગ્રાફ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે 4 માર્કમાં. પહેલાં તો આ ફિગર ડ્રો કરવાની. ફિગર એક્ઝેક્ટ ન થાય તો ચાલે, પણ ઉપર વાયરને ટચ થતું હોય ને એવું થોડું ઘણું બતાવી દો એટલે ચાલે. પછી પેન્ટોગ્રાફ બેઝિકલી કેટલા એમ્પિયર સુધી તે વાપરી શકાય છે એની રેન્જ ખાસ લખવાની. 2000 એમ્પિયરથી 3000 એમ્પિયરનો પ્રવાહ હોય ત્યાં એ વાપરી શકાય છે. બરાબર, એની સ્પીડ મેક્સિમમ 100 કિલોમીટરની સ્પીડ છે ત્યાં સુધી તે વાપરી શકાય. પછી તે શેનો બનેલો હોય, જો કે તાંબાની પ્લેટની આટલી જાડાઈ 1.2 મીટર પહોળી પટ્ટીથી તે બનાવવામાં આવે છે. સ્પ્રિંગથી ગુરુત્વાકર્ષણની હવાના દબાણથી તે ઉપર નીચે કરી શકાય છે. બરાબર, અને ડ્રાઈવરની કેબિનમાંથી તેને ઉપર નીચે કરી શકાય. આ 3 નામ ખાસ લખવાના. હવાથી ઊંચો થાય, સ્પ્રિંગથી નીચો થાય ને બધું વસ્તુ 3 ટાઈપના હોય. પછી ભારતીય રેલવેમાં જનરલી હવાથી ઊંચો થતો અને ગ્રેવિટીથી નીચે થતો પેન્ટોગ્રાફ વાપરવામાં આવે છે. પછી એની આ રેન્જ લખવાની 25 કિલોવોલ્ટ એસી માટે એનું આટલું વજનથી આટલા દબાણથી તે કનેક્ટ થયેલો હોવો જોઈએ ઓવરહેડ લાઇન સાથે, અને એના ફાયદા લખવાના. આટલી વ્યવસ્થિત પ્રોપર આવી રીતના જ વસ્તુ લખી હોય તો જ પૂરેપૂરા 4 માર્ક મળે. બરાબર છે.
ચાલો, થેન્ક યુ વેરી મચ.